નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 જોતા હતા, ચતુષ્કોણ, જેની અંદર આપણે ભાગ 10માં અમુક એક્ઝામ્પલો જોયા હતા. 9, 10 અને 11 3 એક્ઝામ્પલ. ત્યારબાદ હવે 12મો એક્ઝામ્પલ કે જે સ્વાધ્યાય 8.1નો છેલ્લો એક્ઝામ્પલ છે એ આપણે ગણીએ. શું કે છે? સમલંબ ચતુષ્કોણ. જો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય કે જ્યાં સમાંતર રેખાઓની એક જોડ હોય અને બાકીની જોડ સમાંતર ના હોય, એને શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD સમાંતર છે અને AD બરાબર BC છે. એટલે કે આ AD અને આ BC કેવા છે? સમાન છે. તો સાબિત કરો કે માપખૂણો A અને માપખૂણો B આ સરખા છે, માપખૂણો C અને માપખૂણો D પણ કેવા છે? સરખા છે. અને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD, ત્રિકોણ ABC બનાવશું, ત્રિકોણ BAD પણ બનાવશું. અને મિત્રો, ચોથું પરિણામ હું અહીંયા લખવું ભૂલી ગયો છું. મારે વિકર્ણો પણ સમાન બનાવવાના છે. AC બરાબર BD આ પણ સમાન બતાવવાના છે. એ મારું ચોથું પરિણામ છે. બરાબર. આ પ્રશ્નની અંદર જ તે તમને સૂચનમાં કંઈક આપેલું છે. શું કીધેલું છે? તો કે AB ને લંબાવો. ક્યાં સુધી લંબાવવાનો છે? તો કે AB ને લંબાવવાનો છે આપણે E સુધી. બરાબર છે. અને E બિંદુ એવું લેવાનું છે, આપણે E બિંદુ એવું લેવાનું છે કે જેનાથી E સુધી લંબાવવાનું છે. અને અહીંયા E બિંદુ એવું લેશું કે જેથી કરીને આપણે CE દોરીએ ને તો AD અને CE અથવા તો EC કેવા થાય? સમાન. એટલે કે અહીંયા હું આવી રેખા કોઈ દોરું કે જે AD ને સમાંતર હોય. આ દોરી દીધી. અને આ ક્યાં છેદશે? તો કે આ છેદશે E બિંદુએ. આવી રીતનું મેં બિંદુ E લીધું. બરાબર છે. તો આ વસ્તુ પેલા લખી નાખીએ. શું કર્યું એ? તો કે મેં શું કર્યું અહીંયા? તો કે AB ને લંબાવતા અને AB ને લંબાવતા અને AD સમાંતર CE થાય તેવું બિંદુ E લ્યો. બરાબર છે. આવી આપણે એક રચના કરી કે AB ને લંબાવી દીધો અહીંયા સુધી અને આ E બિંદુ એવું લીધું કે AD અને CE કેવા થાય? સમાંતર. બરાબર છે. ચલો, ત્યારબાદ આપણે હવે આની અંદર જે આપણને આપેલું છે એનો કંઈક ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે. તો અહીંયા જુઓ તો અહીંયા મને શું આપેલું છે? તો કે આ બિંદુ E મેં લીધું. તો આ E મેં કેવું લીધું છે? તો કે AD ને કેવું થાય? સમાંતર. અને આ AB છે તો આ AE થઈ જશે. એક જ રેખા ઉપર આવેલું છે. બરાબર છે. માટે AE સમાંતર CD થવાનું. કારણ કે E રેખા AB પર છે, કિરણ AB પર છે. અને AB શું છે? AB સમાંતર છે CD ને, પક્ષમાં આપેલું હતું. તો આના ઉપર તો શું થયું? સમાંતર થાય. હવે આ એક લ્યો અને આ બે લ્યો. આ બે શું બતાવે છે? તો કે આ AE અને CD, AD અને CA કેવું છે? સમાંતર. માટે ચતુષ્કોણ કેવો થવાનો? ચતુષ્કોણ AECD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કોણ? AECD. બરાબર. ચાલો, ત્યારબાદ આપણે શું કહેશું કે જો ચતુષ્કોણ AECD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાન તો હોય જ. તો સામસામેની બાજુ કઈ થઈ?
તો કે સામસામેની બાજુ થશે અહીંયા થવાની એડી અને સીઈ, એડી બરાબર સીઈ આવું થવાનું. પાછું બીજું રકમમાં શું આપેલું છે, પક્ષમાં આપેલું છે કે એડી બરાબર બીસી, આ રકમમાં છે એટલે કે પક્ષ કહેવાય. તો આ એડી બરાબર તો એડીના બે જવાબ કેવા હોય, સરખા હોય, એટલે કે સીઈ બરાબર શું થાય, બીસી થાય. એટલે કે આ જે સીઈ છે એ બીસી બરાબર થવાનું, એટલે આ બે કેવા થયા, સમાન થયા. તો આ ત્રિકોણ તમે વિચારો તો કે હવે ત્રિકોણ કયો ત્રિકોણ, આ બીઈસીમાં સીઈ બરાબર બીસી માટે એની સામેના ખૂણા કેવા હોય, સમાન. એટલે કે આ બે બાજુ જો સમાન હોય તો આની સામેનો ખૂણો આ થાય અને આની સામેનો ખૂણો આ થાય. બે ખૂણા કેવા થવાના, સમાન. એટલે કે માપ ખૂણો CEB બરાબર માપ ખૂણો અહીંયા થશે CBE, આવું થાય. ચાલો આટલું લખ્યું આપણે. પછી હું આ માપ ખૂણો જે છે ને CEB, હવે CEB કહું કે CEA કહું, શું ફેર પડે, કોઈ ફેર પડે નહીં. એટલે કે માપ ખૂણો CEA બરાબર માપ ખૂણો CBE, બરાબર છે. ચાલો આમાં કોઈ કન્ફ્યુઝન, મારે ખ્યાલથી હવે તો આટલું કન્ફ્યુઝન નથી. મેં શું કર્યું તો કે મેં આને અહીંયા સુધી લંબાવ્યું અને આ એવું દોર્યું કે જેથી કરીને આને કેવા થાય, સમાંતર. હવે આ સમાંતર તો કે આ બે સમાંતર સબાચો થઈ ગયો, સબાચો સામેની બાજુ કેવી હોય, સમાન. આ બે સમાન થાય તો વચ્ચે આ ત્રીજી બાજુ સમાન હતી તો આ બે સમાન થાય. આ ત્રિકોણ AB, આ ત્રિકોણ BCE, એમાં સમદ્વિ બાજુ તો સામેની બાજુ સરખી હોય તો સામેના ખૂણા કેવા હોય, સમાન. તો સામેના ખૂણા સમાન કીધા, આપણી અહીંયા વાર્તા પૂરી થઈ, બરાબર છે. હવે બીજી વસ્તુ શું આપેલી છે તો કે અહીંયા આ AB અને CD કેવા છે, સમાંતર તો છે, બરાબર છે. ચલો તો એનો કંઈક ઉપયોગ હવે આપણે કરીએ. તો હવે આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને શું મળશે તો કે વાત કરીએ કે AB અહીંયા આપણે જો AB લેશું તો આ ગણતરીમાં એ આવશે, અહીંયા B થશે. એક કામ કરીએ તો આપણને આ સબાચા આપેલો છે ને, આપણને આ સબાચા છે તો જુઓ તો આ બાજુ સમાંતર થઈ, આ એની છેદિકા થઈ, તો અહીંયા આ ખૂણો અને આ ખૂણો બે સરવાળો કેટલો થાય, 180 થાય. તો વાત કરીએ એની, જુઓ તો શું થવાનું તો કે આ થશે કે આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ પહેલાં તો. જો કે ચતુષ્કોણ, કયો ચતુષ્કોણ હતો તો કે AECD માં કઈ રેખા સમાંતર હતી, AD સમાંતર CE માં છેદિકા AE છે. છેદિકા કોણ છે, AE. તો એક તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થશે, 180. એટલે કે માપ ખૂણો DAE બરાબર વત્તા માપ ખૂણો થવાનો CEA બરાબર 180, બરાબર. ચાલો ત્યારબાદ આને બરાબરની આમ લઈ જઈએ, એટલે કે માપ ખૂણો DAE બરાબર 180 ઓછા માપ ખૂણો CEA બરાબર કેટલો છે, CBE છે. મૂકી દઈએ કિંમત, માટે 180 માઇનસ માપ ખૂણો CBE, આ કિંમત થઈ. આ કયો થયો, માપ ખૂણો DAE, બરાબર છે. હવે હું તમને DAE કહું કે DAB કહું, શું ફેર પડે, કોઈ ફેર પડે નહીં. આને કંઈ કહેશું પરિણામ, ચલો પછી વિચારીએ, જરૂર પડે તો કહી દઈશું એનું પરિણામ. ચલો હવે શું કરશું, અહીંયા
તો કે પહેલાં આની વાત કરી લીધી આપણે, પછી આપણે વાત કરીએ કે અહીંયા મારે આ ખૂણો કયો થયો, તો કે આ ખૂણો થયો DAB, એટલે કે DAB થયો. એના જેવો ને જેવો મારે કયો ખૂણો બતાવો છે, તો કે માપ ખૂણો A બરાબર શું બતાવું છે, માપ ખૂણો B. તો જુઓ તો અહીંયા રેખિક જોડના ખૂણા બને છે, જોઈએ તો શું બને છે, તો કે અહીં માપ ખૂણો ABC વત્તા માપ ખૂણો CBE બરાબર 180. શું કામ? કારણ કે રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડના ખૂણા બરાબર છે. તો આ બંને સરવાળો આટલો થાય, તો આને બરાબર નિયમ મોકલો તો શું થવાનું, તો કે આ થવાનું માપ ખૂણો ABC બરાબર 180 ઓછા માપ ખૂણો CBE. ઓકે, આની જરૂર પડી, આને આપણે પરિણામ 2 કહી દઈએ અને પરિણામ 3 કહીએ. હવે પરિણામ 2 અને પરિણામ 3 જુઓ તો શું કહે છે, તો કે પરિણામ 2 માં આ બાજુ 180 માઇનસ CBE, આ બાજુ 180 માઇનસ CBE, તો આ બે કેવા હોય, સમાન હોય. અને એ બે શું બતાવે, તો કે પરિણામ 2 અને પરિણામ 3 પરથી, પરિણામ 2 અને 3 પરથી શું કહેવાશે, તો કે માપ ખૂણો DAB બરાબર માપ ખૂણો ABC. હવે DAB અને ABC તો શું થઈ ગયું, તો કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. આ પહેલું પરિણામ બરાબર છે. ચાલો ત્યારબાદ હવે શું બતાવવું છે, હવે બતાવવું છે કે માપ ખૂણો C અને માપ ખૂણો D પણ કેવા છે, સમાન છે. તો એ પણ બતાવી દઈએ. હવે એ બતાવવા માટે આપણે શું કરશું, તો કે આપણે અહીંયા એક કામ કરીએ કે આ બે રેખા કેવી છે, સમાંતર છે બરાબર છે. આ એની છેદિકા થઈ, તો લખીએ કે અહીં માપ ખૂણો અહીં સમાંતર રેખા કઈ હતી, AB અને CD. AB સમાંતર CD ની છેદિકા AD છે. જો એ છેદિકા AD હોય તો એક તરફના અંતકોણનો સરવાળો કેટલો થાય, 180. એટલે કે આ બંનેનો સરવાળો કેટલો થવાનો, 180. એટલે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર કેટલા થવાનો, 180. આને બરાબર નિયમ જવા દઈએ, એટલે કે માપ ખૂણો D બરાબર 180 માઇનસ માપ ખૂણો A. આટલું થયું. ચાલો ત્યારબાદ આપણે હવે મારે બતાવવું પડશે કે માપ ખૂણો C કેવી રીતે બતાવું. તો એમાં એની એ જ વસ્તુ લઈ લઉં. શું, તો કે જેમ અહીંયા મેં આ બે સમાંતર રેખા લીધી ને, એમ એ બે સમાંતર રેખા AB સમાંતર CD અને એની છેદિકા કઈ લેશું, તો કે એની છેદિકા લઈશ, આ બાજુ મેં AD લીધી ને, હવે આ બાજુ લઉં BC. તો શું થાય, તો અહીંયા થશે માપ ખૂણો B વત્તા માપ ખૂણો માપ ખૂણો C બરાબર 180. અહીંયા B અને અહીંયા માપ ખૂણો C. ચલો માપ ખૂણા C ને કરતા કરું તો શું થશે, 180 માઇનસ માપ ખૂણો B. અને માપ ખૂણો B બરાબર માપ ખૂણો આપણે હમણાં ઉપર સાબિત કરી દીધું, એટલે કે 180 માઇનસ માપ ખૂણો A. આ જવાબ શેનો આવ્યો, C નો. આને કહી દઈએ પરિણામ નંબર 4, આને કહી દઈએ પરિણામ નંબર 5. તો કે પરિણામ 4 અને 5 પરથી શું કહેવાશે, તો કે 4 અને 5 પરથી એમ કહેવાય કે માપ ખૂણો C બરાબર માપ ખૂણો D. આટલું સાબિત થયું બરાબર છે. શું કર્યું મેં, તો કે અહીંથી સમજાવું. હવે આ તો તમને ક્લિયર થઈ ગયું હશે. અહીંથી તો કે આ બે રેખા સમાંતર હતી, એક બાજુ છેદિકા આ લીધી ને એક બાજુ છેદિકા આ લીધી. આ બેનો સરવાળો આ બેનો સરવાળો, બંનેમાં A ને ઓલી બાજુ લઈ ગયો, ઓલામાં B ને લઈ ગયો, પણ B હકીકતમાં શું હતો, એ જ હતો.
અને એ બંને શું થઈ ગયા, એના પરથી સી અને ડી કેવા થયા, સમાન. બરાબર. ચાલો, એટલે આપણે 2 પરિણામ સાબિત કર્યા. હવે હજી બાકીના 2 પરિણામ સાબિત કરવા છે. કયા પરિણામ? ABC. હવે ત્રિકોણ ABC બનાવવા માટે મારે પહેલા વિકર્ણો દોરવા પડશે. તો લખો અહીંયા એક સ્ટેટમેન્ટ કે વિકર્ણો AC અને BD રચો. એટલે વિકર્ણો મેં રચી દીધા. આ વિકર્ણ પહેલો અને આ વિકર્ણ બીજો. બરાબર છે. આ વિકર્ણ રચાઈ ગયા. હવે આ વિકર્ણમાં મારે બતાવવું છે શું, તો કે ત્રિકોણ ABC એટલે કે આ બાજુનો ત્રિકોણ, અને ત્રિકોણ DAC એટલે કે આ બાજુનો ત્રિકોણ. આ ત્રિકોણ અને આ ત્રિકોણ, 2 ત્રિકોણ કેવા છે, એકરૂપ. એકરૂપ બતાવવા માટે બાકુબા, બાબા, ખુબા, કુકુ અને ખુખુબા અને કાકબા, આ 5માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો. તો કે મને વચ્ચે ખૂણા ઘણા બધા ખબર છે. પછી આ બાજુ ને આ બાજુ સમાન છે, એટલે આ તો સામાન્ય બાજુ છે બંનેમાં, AB ઉપયોગ કરી જ લેવાય એનો. તો જો આ સામાન્ય બાજુ બંનેમાં આવી ગઈ, આ બાજુ બંનેમાં કોમન છે, વચ્ચે ખાલી ખૂણો બતાવવાનો. તો જો આ ત્રિકોણની વાત કરું તો આ આખો ખૂણો આવી જાય, અને આ ત્રિકોણની વાત કરું તો આખો ખૂણો B આવી જાય, અને ખૂણો A અને ખૂણો B કેવા છે, સમાન. આર્યા. બરાબર. તો બાકુબા થશે, સીધું જ કરી દઈએ. શું, તો કે હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD માટે જુઓ તો શું થશે, આની ઉપર લખવાનું વિકર્ણો રચો એમ, અને એના પછી લખવાનું. અને એમાં સૌથી પહેલાં તો આ બાજુ AD અહીંયા નહીં આવે. ત્રિકોણ AB ત્રિકોણ ABC એટલે આ બાજુ આવશે BC અને આ બાજુ આવશે AD. પછી આ બાજુ થશે માપ ખૂણો B, આ થશે માપ ખૂણો A. આ તો રકમમાં આપેલું હતું એટલે પક્ષમાં કેવા છે. આ આપણી સાબિતી નંબર 1, જ્યાં યલો બોક્સ ઉપરથી આપણું પહેલું પરિણામ સાબિત કર્યું આપણે A. અને એના પછી સામાન્ય બાજુ બંનેમાં કઈ છે, AB. આ શું છે, સામાન્ય બાજુ, શોર્ટ ફોર્મ સાબા. તો શું થયું, તો કે આમ બાખુબા શરત પરથી શું કહેવાશે, તો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD. બરાબર છે. આ 2 ત્રિકોણ કેવા થયા, એકરૂપ થયા. હવે ત્રિકોણ એકરૂપ થયા તો એના પરથી શું કહેવાશે, તો કે CPCT પરથી એની બાકીની બાજુ કેવી હોય, સમાન. AB કોમન હતી, આ બાજુ 2 આવી ગઈ, તો કઈ બાજુ બાકી રહી, AC અને BD બાકી રહી, તો એ 2 કેવી હોય, સમાન. એટલે કે AC બરાબર BD. આ શું થયું આપણું ચોથું પરિણામ. આ ત્રીજું પરિણામ, ત્રીજું ચોથું બંને એક સાથે થઈ ગયા છે. સાવ સહેલો એક્ઝામ્પલ. ચાલો આખો એક્ઝામ્પલ ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં. જુઓ તો શું આપેલું હતું મને, તો કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD કેવા છે, સમાંતર છે. AD અને BC સરખા હતા. તો આટલી વસ્તુ સાબિત કરવી હતી. ખૂણો A અને ખૂણો B, ખૂણો C અને ખૂણો D સમાન હોય, અને આ ત્રિકોણ ને આ ત્રિકોણ કેવા છે, એકરૂપ, અને એના વિકર્ણ પણ કેવા છે, સમાન. ચલો, તો મને રકમમાં જ આપ્યું હતું સૂચનમાં કે તમારે AB લંબાવવાના છે, જેથી કરીને CE અને AD કેવા થાય, સમાંતર. બરાબર છે. એ સમાંતર થઈ ગયા. તો પછી આ કેવું કહેવાય, સબાચ કહેવાય. એ સબાચ લખી નાખો. કોણ, તો કે AECD કેવો થઈ ગયો, સબાચ. સબાચ હોય તો સામસામેની બાજુ કેવી હોય, સમાન. એટલે કે AD અને EC કેવા થવાના, સમાન. પણ રકમમાં તો AD અને BC કેવા આપેલા, સમાન. તો આ 2 કેવા થયા, સમાન થયા. તો આ તો ત્રિકોણમાં 2 સમાન હોય તો સામેની બાજુ સમાન હોય. ત્રિકોણમાં જો 2 બાજુ સમાન હોય તો સામેના ખૂણા કેવા હોય, સમાન. એટલે કે અહીંયા સામેના ખૂણા કેવા થવાના, સમાન. એટલે સામેના ખૂણા બધા સમાન થયા. અને એ સમાન ખૂણા પરથી પછી આપણે શું કર્યું, અહીંયા આપણે લીધું કે ત્રિકોણ AECBમાં આ 2 ખૂણાનો સરવાળો કેટલો થાય, 180. અહીંયા માપ ખૂણો A અને માપ ખૂણો E લખી નાખ્યું. અને આ જે માપ ખૂણો E હતો એને બરાબરની આમ લઈ આવ્યો, અને માપ ખૂણો E બરાબર શું થતું હતું, તો આ થતું હતું માપ ખૂણો CBE. બરાબર. એની કિંમત મૂકી દીધી, CBE કહી દીધું અહીંયા. પછી તો કે અહીંયા ખૂણો B, ચતુષ્કોણ બતાવો તો ને મારે A અને B સમાન. તો B આગળ તો ખૂણો બને છે રેખિક જોડના ખૂણા, એક તો આ બાજુ ABC અને બીજી બાજુ CBE.
એટલે કે એ બંને સરવાળો કેટલો થવાનો 180, આને બરાબરની આમ લઈ જાઓ તો આ બે કેવા થયા સમાન થયા, તો આ બંને કેવા થાય ઓટોમેટિક સમાન થાય, એટલે કે માપ ખૂણો A અને માપ ખૂણો B કેવા થયા સમાન. પછી આ બે સમાંતર રેખા છે, એકવાર આ છેદિકા બનાવો એકવાર આને છેદિકા બનાવો, આ બંને સરવાળો કેટલો થાય 180, આ બંને સરવાળો કેટલો થાય 180, અને એ બંને ઉપરથી C અને D પણ કેવા થાય 180. પછી વિકર્ણો રચી દીધા AC અને BD, અને હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BAD એ મેં શેના પરથી બતાવ્યો બાહુબા પરથી, બરાબર છે, કારણ કે તેમાં સામાન્ય બાજુ પણ હતી ને બે બાજુ સામાન્ય બાજુ સિવાયની બીજી એક બાજુ હતી કે જે સમાન હતી, તો વચ્ચેનો ખૂણો બતાવવો પડે મારે, અને ખૂણો પણ મેં પરિણામ 1માં ખૂણો A બરાબર ખૂણો B ઓલરેડી હું બતાવી ચૂક્યો છું, અને ત્યારબાદ એના CPCT પરથી મેં પરિણામ નંબર 4 પણ બતાવી દીધું, કયું કે એના વિકર્ણો AC અને BD એ પણ કેવા છે સમાન, બરાબર. તો આ રીતનો આખો એક્ઝામ્પલ થયો છે, જોરદાર એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ છે, આમ તો કહેવાનું મન થતું નથી પણ કહી દઉં, નથી રહી શકતો, આ એક્ઝામ્પલ IMP છે, કોઈને કહેતા નહીં, બરાબર, તમને ખાલી ખાનગીમાં કહી દીધું. ચલો, તો ત્યાર પછી હવે અહીંયા આપણું સ્વાધ્યાય 8.1 પૂરું થાય છે, અને હવે આપણે પ્રમેય 8.9 કે જે આના પછીનો જે ટોપિક છે નવો એ આપણે ભણવાનો છે 8.2 નો, તો આપણે પ્રમેય 8.9 આના પછી સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે જે સ્વાધ્યાય 8.2 ઉપર આધારિત છે, કે જેમાં આપણે અગત્યના બે પરિણામ જોવાના છે. આમ તો ચતુષ્કોણના જ પરિણામ છે, પણ ત્રિકોણ ઉપરથી એનો થોડોક ઉપયોગ કરવાનો આવે છે, એટલે થોડુંક હું અંતે સુધી 1-2% જેટલું જ અઘરું થાય, વધારે અઘરું નહીં થાય, બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે આજના એક્ઝામ્પલથી. પણ આજે આપણે સૌપ્રથમ જોવાનો છે હવે પ્રમેય 8.9, સોરી અહીંયા હું ભૂલથી 9.9 લખાઈ ગયું છે, 8.9 પ્રમેય. આપણે છેલ્લે 8.8 પ્રમેય જોયા હતા, ત્યારબાદ હવે 8.9 પ્રમેય કે જેની અંદર તમને એનું વિધાન આપેલું છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે, એટલે કે બે ત્રિકોણની બે બાજુઓ લેવાની, બરાબર છે. ત્રિકોણ લઈ લઈએ, આ ત્રિકોણ, એની બે બાજુઓ, ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ. હવે ત્રિકોણની બે બાજુ લઈ લઈ, એનું મધ્યબિંદુ, એટલે કે આ ત્રિકોણ છે A, અહીંયા B અને C, આ થયું એનું મધ્યબિંદુ, આને હું કહી દઉં E, આ થયું આનું મધ્યબિંદુ, આને હું કહી દઉં F, અને આ કેવું છે તો કે આ જે EF છે ને, EF એ BC ને કેવું છે સમાંતર છે, અને ઉપરાંત એ કેવું છે તો કે રેખાખંડ એ ત્રીજી બાજુ કરતાં અડધું છે. ત્રીજી બાજુ એટલે કે આ BC, આ બે બાજુ એના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ એટલે કે આ બાજુ ત્રીજી બાજુને સમાંતર છે, અને આ રેખાખંડ આ બાજુ કરતાં કેવો છે અડધો પણ મારે બતાવવાનો છે. ફરીથી વાંચો, ત્રિકોણની બે બાજુ એના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, ત્રિકોણની બે બાજુ એના મધ્યબિંદુ એને જોડતો રેખાખંડ, તે ત્રીજી બાજુને કેવો છે સમાંતર, અને પાછો કેવો છે આના કરતાં અડધો છે. કોના કરતાં અડધો તો કે BC કરતાં અડધો બતાવવાનો મારે, બરાબર છે. હવે આ બતાવવા માટે આપણે જેમ એક્ઝામ્પલ નંબર 12માં કંઈક નવી રચના કરી હતી ને, એમ એવી પણ થોડીક રચના અહીંયા આપણે કરવી પડશે. તો ચલો શરૂઆત કરીએ. તો કોઈ પણ આપણે પ્રમેય ગણતા હોય તો એ પ્રમેય જ્યારે શરૂઆત કરીએ ત્યારે પક્ષ, સાધ્ય અને સાબિતી આટલી વસ્તુ એમાં અવશ્ય લખવાની હોય છે, બરાબર છે. તો આપણે પહેલા પક્ષ લખીએ કે પક્ષ તમને શું આપેલો છે તો કે પક્ષમાં આપેલું છે કે ત્રિકોણ ABC ની બે બાજુઓના મધ્યબિંદુઓ એટલે કે E અને F એ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુઓ છે. હવે મધ્ય બિંદુઓ હોય
તો સમાન ભાગમાં વિભાજન કરે, એટલે કે આ AB ના 2 સમાન ભાગ થઈ જાય. AB ના 2 ભાગ કયા થવાના? AE બરાબર BE, અને AC ના 2 સમાન ભાગ થઈ જાય, એટલે કે AF બરાબર CF, AF બરાબર CF. આટલું થયું. હવે સાધ્ય શું છે, મારે સાબિત શું કરવાનું છે એ પણ લખી લઈએ હારે હારે. તો કે સાધ્યમાં મારે બતાવવું છે કે આ EF જે છે એ કેવું છે, તો કે BC ને સમાંતર પણ છે, અને આ જે EF જે છે ને એ BC કરતાં કેટલું છે? અડધું છે. બરાબર છે. જેના કરતાં અડધું કીધું હોય એને આપણે કરતામાં જે નિશાની કરવાની કીધી હોય એ તમારે કરી નાખવાની. બરાબર. તો કરતા કોના કરતાં? ત્રીજી બાજુ કઈ હતી? BC કરતાં અડધું, એટલે એને ગુણ્યા 1/2 કરી દીધું. બસ આટલું જ, નવું કંઈ નહીં. બરાબર છે. અને પછી પક્ષ સાધ્ય, અને હવે આવશે આપણી આની સાબિતી. તો સાબિતી જોઈ લઈએ. શું કરશું અહીંયા? તો કે અહીંયા એવી કંઈક રચના કરીએ કે જેથી કરીને આપણે તરત કહી દઈશું કે ના ભાઈ આ તો વાત સાચી જ છે. બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડશે, કંઈક સમાંતર રેખાનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા હું શું કરું છું, તો કે આ AB જેવું સમાંતર રેખા C માંથી દોરવાનો પ્રયત્ન કરું. તો જુઓ તો કઈ રેખા દોરશે, તો કે એ આવી રેખા હશે. આ દોરી દીધી, અને આ રેખા પાછી આ જે EF જે છે એને હું લંબાવું. તો આ લંબાવાથી અહીંયા D બિંદુમાં છેદશે. કયા બિંદુમાં છેદશે? D બિંદુમાં છેદશે. આટલી વસ્તુ થઈ. ચલો, આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલાં મને કહી દો. નહીં ને? સરસ. જુઓ તો ફરીથી કહી દો એકવાર. E અને F મધ્ય બિંદુ છે, 2 સમાન ભાગ કરે, એટલે સમાન ભાગ કરે એટલે કે આ 2 સરખા, અને આ બેને પણ કેવા થવાના? સરખા થવાના. અને મેં શું લીધું, તો કે મેં એવી રચના કરી કે જેથી કરીને આ 2 સમાંતર રેખા થઈ જાય, અને સમાંતર રેખા સાથે સાથે આ જે EF છે ને એ આગળ લંબાવો તો આ જે સમાંતર રેખા છે એને કયા બિંદુમાં છેદશે? D બિંદુમાં છેદશે. હવે આજે મેં રચના કરી એને લખવું પડશે. લખો સાબિતીમાં કે બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો. એટલે કે બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો. જે EF ને D બિંદુમાં છેદે છે, કે જે EF ને રેખા EF ને D બિંદુમાં છેદે છે. હવે D બિંદુમાં છેદશે તો એના ઉપરથી કંઈ બનશે તો નહીં, પણ હા એટલું ચોક્કસ કહું છું હું કે આ AB અને આ CD એ કેવા છે? સમાંતર છે. બરાબર છે. સમાંતર છે એટલે એનો કંઈક ઉપયોગ કરાશે. તો કે આટલો ઉપયોગ થાય સમાંતર હોય તો. આ જે સમાંતર છે તો આ એની છેદિકા થઈ. જુઓ તો અહીંયા મસ્ત મજાનો Z બનાવે. બરાબર. એટલે કે અહીંયા આ ખૂણો તો નહીં મેળ પડે, પણ આ Z બને, એટલે કે આ ખૂણો દેખાય છે, આ લીલા કલરનો કર્યો એ, અને બીજો આ ખૂણો, આ બંને કેવા થવાના? સમાન. જુઓ તો Z બને છે, યુગ્મ કોણની જોડ. બરાબર છે. પછી તો અહીંયા તમે જુઓ તો કે આ આખી રેખા તો કહેવાય જ ને, E અને D આ કહેવાય. તો આ અભિકોણની જોડ ના બનાવે? તો કે આ અભિકોણની જોડ બની એ પણ કેવી હોય? સમાન જ હોય. અને એના 2 ખૂણાની વચ્ચે બાજુ એક સમાન આપેલી છે, તો ખૂબ આખું થઈ જાય છે. તો કયો ત્રિકોણ આવે છે? તો કે આ ઉપરનો ત્રિકોણ ને અહીંયા ઊંધો ત્રિકોણ. બરાબર છે. તો એના માટે વિચારીએ હવે કે હવે
ત્રિકોણ AEF અને ત્રિકોણ DCF માટે ખરેખર તો DCF ના આવે પણ અહીંયા આવશે ત્રિકોણ CDF આવશે. CDF માટે જુઓ તો શું થશે અહીંયા, તો કે અહીંયા જોવા જઈએ તો પહેલાં મેં આ ખૂણો બતાવ્યો હતો. આ ખૂણો કયો હતો, તો કે માપ ખૂણો EAF બરાબર માપ ખૂણો અહીંયા કયો થવાનો, અહીંયા થવાનો DCF બરાબર. શું કામ? કારણ કે AB સમાંતર CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ, AC થી બનતા યુગ્મ કોણ બરાબર છે. એટલે કે આ બંને સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ છે, માટે કેવા થવાના? સમાન. આ શું થઈ ગયું? ખૂણો. પછી આ બાજુ સમાન છે એટલે કે અહીંયા AF બરાબર CF અને આ તો પક્ષમાં લખેલું હતું AF બરાબર CF, તો કે પક્ષ પરથી. અને પછી અહીંયા આ ખૂણો કે AFE માપ ખૂણો AFE બરાબર માપ ખૂણો અહીંયા આવશે CFD. આ શું થઈ ગયું? આ થઈ ગયું અભિકોણની જોડ. અભિકોણની જોડ. તો આના ઉપરથી શું કહેવાશે? આના ઉપરથી એમ કહેવાશે કે ત્રિકોણ આ બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. એટલે કે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CFD આવું થાય. ચલો, CPCT ઉપરથી જેટલી બાજુ બીજી હોય બધી કેવી કરી દઈએ આપણે? સમાન. તો કઈ બાજુ સમાન થવાની? તો કે અહીંયા આ બાજુ અને આ બાજુ કેવી થવાની? સમાન થવાની. તો લખી લઈએ કે CPCT પરથી આ શેના ઉપરથી લખ્યું મેં? આ લખ્યું ખૂ શરત પરથી. અને હવે CPCT ઉપરથી અહીંયા છે EF બરાબર DF અને બીજી કઈ બાજુ? તો કે અહીંયા AE છે બરાબર કઈ થવાની? અને BC કેવા છે? સમાંતર. એટલે કે આ જે EF છે ને, EF અને BC આ કેવા છે? સમાંતર. તો મિત્રો તમે એટલું નોટિસ કર્યું, અહીંયા શું નોટિસ કર્યું કે આ બાજુ જે છે ને AE અને આ બાજુ DC આ કેવી થઈ? સમાન થઈ. સમાન થઈ ને. બીજું રકમમાં જુઓ તો શું આપેલું હતું? AE અને BE કેવા છે? સમાન. માટે લખો હવે આ આપણે સાબિત કર્યું. અને પરિણામ નંબર 3 કહીએ તો કે પરિણામ 3માં શું બતાવ્યું મેં? અહીંયા AE બરાબર DC અને પક્ષમાં શું આપ્યું હતું? પક્ષમાં આપ્યું હતું AE બરાબર કેવું છે? BE. તો આના પરથી શું કહેવાય? આના પરથી એટલું કહી શકાય કે આ જે DC છે અને BE એ કેવા છે? સમાન છે. અને બીજું કે આ DC એટલે કે આ રેખા થઈ, BE એટલે આ રેખા, BE એટલે મૂળ તો AB નો જ ભાગ ને. અને પછી કેવી થવાની? સમાંતર પણ થવાની. એટલે કે DC સમાંતર કયું થવાનું? BE સમાન પણ છે, સમાંતર છે. માટે પ્રમેય 8.8 પરથી શું કહેવાશે? પ્રમેય 8.8 પરથી કહેવાશે કે આ જે ચતુષ્કોણ બતાવે છે ને એમાં જુઓ તો આ બે જોડ છે એ સમાન, સામસામેની બાજુ સમાન પણ છે અને સમાંતરે છે. માટે આખો ચતુષ્કોણ કેવો હોય? સબાચવ હોય. માટે ચતુષ્કોણ કયો? તો કે EDCB અથવા તો BCDE કેવો છે? સબાચવ છે.
હવે સબાચા હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય અને સમાન પણ હોય. એટલે કે સામસામેની બાજુ કઈ છે અહીંયા? તો કે BC બરાબર કયું છે અહીંયા? ED. આ સમાન થાય અને એ સિવાય BC સમાંતર ED થાય અને ED નો જ ભાગ કોણ છે? EF. એટલે કે BC સમાંતર શું થશે? EF. આ આપણું અહીંયા પહેલું પરિણામ આપણે સાબિત કર્યું. શું? તો કે BC અને EF કેવા છે? સમાંતર. હજી આપણે આનો ઉપયોગ તો કર્યો જ નથી હો, આ તો બાકી છે. આના ઉપર આપણે બીજું સાબિત કરવાનું બાકી જ છે. જુઓ તમે અહીંયા તમે આ બે આનો ઉપયોગ કર્યો, હજી આ પરિણામ 3નો આનો ઉપયોગ તો કર્યો જ નથી. એ શું બતાવે છે કે આ EF અને FD કેવા છે? સમાન. લઈ લો પરિણામ 3 પરથી. તો કે પરિણામ 3 પરથી શું થવાનું? EF બરાબર DF. બરાબર છે. આ બંને કેવા છે? સમાન. એક કામ કરીએ તો આકૃતિ ઉપરથી કહી શકાય કે EF વત્તા DF બરાબર શું થાય છે? ED. એટલે કે EF વત્તા DF બરાબર શું થાય છે? ED. અને આ EF અને DE તો પાછા કેવા છે? સમાન છે. પરિણામ 3માં આપેલા હતા. તો એના ઉપરથી કહી શકાય કે 2 ગુણ્યા EF બરાબર શું થાય? ED. અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 4. જુઓ હવે તમે આને આ બાજુ લઈ જાઓ એટલે EF બરાબર 1/2 શું થઈ જશે? ED. અને ED ની કિંમત મૂકી દો. ED બરાબર કેટલા છે? તો કે ED બરાબર છે BC. એટલે કે 1/2 શું થઈ ગયું? BC. અને આ સાથે તમારો પ્રમેય પૂરો થયો છે ને? સાવ સહેલો પ્રમેય. જો શું કર્યું? તો કે C માંથી એક રેખા દોરી. આ બે સમાંતર હોય એટલે કે અહીંયા યુગ્મ કોણ અને આ અભિકોણ બને છે. વચ્ચે બાજુ સમાંતર હતી. 2 ત્રિકોણ ફટાફટ મને મળી ગયા. લખી નાખ્યા કે 2 ત્રિકોણ કેવા છે? એકરૂપ. CPCT પરથી બાકીની બે બાજુઓ લખી નાખી ફટાફટ કે આ બે કેવી છે? સમાન છે. બરાબર છે. જેમાં હું અત્યારે આ બાજુનો ઉપયોગ કરું છું પહેલા અને પછી આ બાજુનો ઉપયોગ કર્યો. અહીંયા આ બાજુનો ઉપયોગ કર્યો અને આ રકમમાં આપેલી હતી એટલે કે પક્ષમાં આપેલું હતું. એના ઉપરથી શું થયું? તો કે આ બે જોડ સમાંતર પણ છે અને સમાની છે. એના પરથી આ ચતુષ્કોણ કેવો થયો? સબાચા. સબાચા હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાન પણ હોય, સમાંતર પણ હોય. સમાન ઉપરથી આ બતાવ્યું, સમાંતર ઉપરથી તો આપણો એક પ્રમેય સાબિત થઈ ગયો હતો નાનકડો. અને જે બીજું બતાવ્યું હતું એમાં આનો ઉપયોગ કરી લીધો અને આ જે બાકી રાખ્યું હતું એનો પણ ઉપયોગ કરીને એ બંનેનું કમ્બાઈન થઈને આપણે એ પણ સાબિત કરી દીધું. આમ તો એકદમ સરળમાં સરળ એક્ઝામ્પલ આમ તો પ્રમેય કહી શકાય. તમે જો થોડી પ્રેક્ટિસ કરશો તો તમને પ્રેક્ટિસ કરવા માટે આ પ્રમેય આપું છું. તમારે હોમવર્કમાં આ પ્રમેય લખવાનો છે 5 વાર. બરાબર છે. અને 5 વાર લખાઈ જાય પછી ચોપડી બંધ કરીને જાતે જ તમારે તમારી ટેસ્ટ લેવાની છે. જો તમે આરામથી લખી શકો તો કશો વાંધો નહીં. જો ના લખી શકો તો પ્લીઝ મહેરબાની કરીને એક વિનંતી કરું છું કે તમારે આની થોડી વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર રહેશે. બરાબર છે. આ તો હજી ટેલર છે, પિક્ચર હજી બાકી છે. બરાબર. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હજી એક નાનકડો પ્રમેય બાકી છે. એ પ્રમેય આપણે જોશું અને એના પછી ત્યારબાદ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.